સુરતમાં ડિજિટલ ઇન્ડિયાના નામે એક સિસ્ટમની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દરજી કામ કરીને મહિને માત્ર 15,000 રૂપિયા કમાતા વૃદ્ધને અધધો કહી શકાય તેમ 975 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવતા તેમના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. સુરતમાં રેખરાજ નામના વૃદ્ધ દરજીને આવકવેરા વિભાગ તરફથી 975 કરોડ રૂપિયાની અધધો કહી શકાય તે ટેક્સ રિકવરી નોટિસ મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. રેખરાજ જે સરનામે રહે છે તે સરનામે કાગળ પર એક ડાયમંડ કંપની રજીસ્ટર હોવાનું સામે આવ્યું હતું. એટલું નહીં, રેખરાજને આ બોગસ કંપનીના ડિરેક્ટર તરીકે પણ દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં સ્થળે કોઈ ડાયમંડ કંપની ચાલતી જ નહોતી. અહીં તો એન્જિનિયરિંગ વર્કશોપમાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોના રિપેરિંગનું કામ થતું હતું. મકાન માલિકને કંપની વિશે કોઈ જાણકારી નહોતી, તેમ છતાં બીજા બાજુએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર કરોડો રૂપિયાના વ્યવહારો ઊભા કરી આવવાનો આક્ષેપ છે. કથિત રીતે 2500 કરોડ રૂપિયાના હવાલા વ્યવહારો કાગળ પર દર્શાવવામાં આવ્યા હતા અને તેના આધારે રેખરાજને 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ મળતા જ વૃદ્ધ રેખરાજે સુરત આવકવેરા વિભાગને લઈને ઈમેલ મારફતે સમગ્ર હકીકત જણાવી હતી. સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને દસ્તાવેજના દુરુપયોગ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. મને ગઈકાલે જ આ બાબતની થોડી ખબર પડી. આ ઘણી ગંભીર બાબત કહેવાય. કોઈ તકલીફ પડે તો મારે પોલીસ સ્ટેશનમાં ને કાયદાકીય રીતે એ કરવું પડશે, પગલાં લેવા પડે. કરોડો રૂપિયાની નોટિસનો ઉલ્લેખ છે. જ્યારે તમને આંકડાની ખબર પડી, શું તમે વિચાર્યું તે સમયે? મને તો મગજ જ કામ કરતું બંધ થયું કે આટલા બધા કંઈ થોડા હવે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય મારે. આ તમે અહીંયા શેનો વ્યવસાય કરો છો, કેટલા સમયથી? અમારો અહીંયા મિકેનિકલ વર્કશોપ છે અને 1997થી અમે લોકો અહીંયા કામ કરીએ છીએ. આ વ્યવસાય થકી તમે મહિને કેટલી કમાણી કરો છો? લગભગ 30-35 હજાર રૂપિયા. એ તો આકાશી રોજી કહેવાય, તેજી મંડી આવે એ પ્રમાણે. હવે સૌથી મોટો સવાલ એ છે કે એક સામાન્ય વૃદ્ધ દરજીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કાગળ પર અબજો રૂપિયાના વ્યવહારો કેવી રીતે ઊભા થયા અને આ સમગ્ર મામલામાં ખરેખર જવાબદાર કોણ છે?